બનાસકાંઠાના થરાદના શિવનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટરની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગૌતમભાઈના ઘર નજીક સતત ગટરનું પાણી બહાર આવી રહ્યું છે। સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યા અંગે થરાદ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે પરિસ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। ગટરના દૂષિત પાણીને કારણે વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે। લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। રહેવાસીઓ નાક પર રૂમાલ રાખીને ચાલવા પર મજબૂર બન્યા છે। સ્થાનિક રહેવાસી અરુણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે નગરપાલિકા દરેક વખતે કોઈને કોઈ બહાનું બતાવે છે, તેઓ કામગીરી કરવા આવતા નથી। રહેવાસીઓની માગણી છે કે પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લઈ આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન લાવે। ગટરનો પાણી બધો આ બધો નગરપાલિકા સેવા કરતો ક્યાં આવ્યા તો આવતો જ મહિનો છે પાણી ગટર નાખાને હારે પાણી એટલે પાણી નથી બધો સંભાળતો નગરપાલિકા આપજો કહો એટલે દારૂ નથી કરતા એનો હવે વિડીયો ઉતાર જોતો હોય ત્યારે નગરપાલિકા મામલતદાર મેનું છો અમે કેટલાક મહિનો એક હેડવા અમારા રસ્તામાં કાયમ 1 મહિનો ગટરનું પાણી અમર નથી કરતા તમે નગરપાલિકા જાહેરાત કરું છું તમારે કાલે પરમ દીધો તૈયાર નથી થયો ગટરને બંધ ન કરાવ્યા તો અમે મેળશું મામલતદાર નથી આવતો મેળશું કલેક્ટરને